સૌ વાવ થરાદ જિલ્લાવાસીઓને દિવાળી તેમજ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ, નવા વર્ષના રામ રામ। આમ તો આ મહિનામાં આપણે ત્રીજી દિવાળી ઉજવીએ છીએ। પ્રથમ દિવાળી જ્યારે 2 ઓક્ટોબરે આપણા વાવ થરાદ જિલ્લાનું નોટિફિકેશન બહાર પડ્યું, ત્યાર પછી બીજી દિવાળી આપણા પાડોશી અને વાવના લોકપ્રિય ધારાસભ્ય માનનીય સ્વરૂપજી ઠાકોર સાહેબને ગુજરાતના મંત્રીમંડળમાં સમાવેશ થયો અને ત્રીજી દિવાળી જે આપણે પરંપરા મુજબ ઉજવીએ છીએ એ દિવાળી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી તેમાંથી વાવ થરાદ જિલ્લાની નવીન ભેટ આપવા બદલ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા સૌના માનીતા નેતા અને બનાસકાંઠાના વાસીઓના દિલમાં જે વસે છે એવા વિધાનસભાના યશસ્વી અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ તેમજ રાજ્ય સરકારના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। કમલેશભાઈ આચાર્ય, સરપંચ શ્રી ભડવેલ, પ્રમુખ સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા વાવ।